પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. આ વચ્ચે ભારત સરકારે દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રિલ કરવા જઈ રહી છે. 7 મે એટલે કે આવતીકાલે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રિલ યોજવામાં આવશે. જેના માટે 3 કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ રીતના ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોક ડ્રિલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ મોક ડ્રિલમાં શું શું કરવામાં આવશે તે જાણીએ. હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે. મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. હુમલા માટેની સાયરન વાગે ત્યારે શું કરવું? જ્યારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તાત્કાલિક એટલે કે 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવું. ખુલ્લા વિસ્તારથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. અફવાથી દૂર રહેવું અને વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરવું. હવે આપને સવાલ થશે કે આ મોક ડ્રિલ શું છે? તો મોક ડ્રિલ એ પૂર્વ આયોજિત અભ્યાસ છે, જેમાં આપત્તિ અથવા સંકટની પરિસ્થિતિનું નાટકીય રીતે પુનરાવર્તન કરવામાં આવે છે, જેથી લોકોને તે સમયે કેવી પ્રતિક્રિયા આપશે તે જોઈ શકાય. આમાં ઘણી વખત વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમ કે ક્યાંક આગ લાગી છે, આતંકવાદી હુમલો થયો છે અથવા ભૂકંપ આવ્યો છે. તે પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને રાહત કામગીરી હાથ ધરવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાડવા માટે સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગે એવી તાલીમ આપવા માટે જણાવ્યું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતના કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતના કરવું તેની તાલીમ આપવામાં આવશે. બ્લેકઆઉટની વ્યવસ્થા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી, જેથી દુશ્મન કોઈ લક્ષ્યને જોઈ ન શકે.